લાછરસ ગામમાં ખતરનાક વાવાઝોડું અને ભારે પવનના કારણે પટેલ પરિવારના ઘરની દિવાલ તૂટતા એક બાળકીનું મોત. પ્રાપ્ત વિગતો અનુસાર આજે રવિવારે મળસ કે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેમાં નાદોદ તાલુકાના લાછરસ ગામમાં પણ વાવાઝોડું અને ભારે પવનના કારણે હર્ષદભાઈ મથુરભાઈ પટેલના રહેણાંક મકાનની દિવાલ અચાનક જ તૂટી પડતા ઘરવખરીને નુકસાન થયું. તેમજ હર્ષદભાઈ મથુરભાઈ પટેલ ઉંમર વર્ષ આશરે 60 વર્ષ અને રિંકુબેન જિગ્નેશભાઈ પટેલ ઉંમર વર્ષ આશરે 10 વર્ષ તેઓ દિવાલમાં દબાઈ ગયેલ હતા, જેમને પ્રાથમિક સારવાર માટે રાજપીપળા સિવિલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રિંકુબેન, જે માત્ર 10-11 વર્ષના જ છે, તેમનું અવસાન થયું હતું. ઘટનાની જાણ ગ્રામજનોને થતાં લોકટોળા એકઠા થયા અને બચાવ કામગીરી કરી હતી.